અમરેલી જિલ્લામાં વાવેતરમાં રબી પાકમાં 22,000 હેક્ટરમાં એક વર્ષમાં વધારો નોંધાયો છે। અમરેલી જિલ્લાની અંદર સતત મોટી સંખ્યામાં વાવેતર નોંધાઈ રહ્યું છે। છેલ્લા 3 વર્ષના આંકડા મુજબ ચાલુ સિઝનમાં રવિ પાકનું વાવેતરમાં વધારો થયો છે। 2,05,000 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે। જિલ્લામાં 2 લાખથી વધુ વાવેતર રવિનું નોંધાયેલું છે, જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરું, ધાણા, લસણ અને ડુંગળીનું વાવેતર મુખ્ય હોય છે, જેમાં 93,000 હેક્ટરમાં ચણા, જ્યારે 43,000 હેક્ટરમાં ઘઉં પાક, 14,000 હેક્ટરમાં ધાણા પાક અને 20,000 હેક્ટરમાં ડુંગળી અને લસણ જેવા અત્યાદિત પાકોનું વાવેતર આપણા જિલ્લામાં નોંધાયેલું છે। આપણે 1,72,000 3 વર્ષની એવરેજ જે આપણા જિલ્લામાં છે, એમની સામે હાલ આપણે 2,05,000 જેવું વિસ્તારમાં આપણે વાવેતર નોંધાયેલું છે, એટલે 25,000 થી 30,000 હેક્ટરનો વધારો જોવા મળ્યો છે। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે 22,475 હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે। વાવેતરમાં બાબરા તાલુકામાં 35,715 હેક્ટર નોંધાયું છે। ધારી તાલુકામાં 17,275, જ્યારે જાફરાબાદ તાલુકામાં 18,180 હેક્ટર તેમજ ખાંભા તાલુકાની અંદર 21,760 હેક્ટર, સાવરકુંડલામાં 24,005 અને વડિયામાં 25,903 હેક્ટર વાવેતરમાં રવિ પાકનું નોંધાયું છે। ચણા, ઘઉં તેમજ અન્ય વર્ગનું વાવેતર નોંધાયું છે। અમરેલી જિલ્લામાં સૌથી વધારે ચણાનું વાવેતર નોંધાયું છે। અમરેલી જિલ્લામાં વડિયા તાલુકામાં 15,335 હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર નોંધાયું છે, ત્યારે સૌથી વધુ અમરેલી તાલુકામાં ઘઉંનું વાવેતર નોંધાયું છે। અમરેલી તાલુકામાં 11,290 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું વાવેતર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં નોંધાયું છે। ઘઉંનું 590 હેક્ટરમાં જાફરાબાદ તાલુકામાં વાવેતર નોંધાયું છે, જ્યારે લીલિયા તાલુકામાં સૌથી ઓછું ચણાનું વાવેતર નોંધાયું છે। લીલિયા તાલુકામાં સૌથી ઓછું 875 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે। ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે ચાલુ વર્ષે રવિ પાકના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે અને 2,05,000 હેક્ટરમાં વાવેતર થયું છે।